મારું નામ રામજીભાઈ નાથાભાઈ પરમાર છે. વિક્ટોરિયા રેસિડેન્સીમાં હું દુકાન ચલાવું છું, એસપી હેર સલૂન નામની. અને ત્યાં અમે બંને ભાઈઓ કામ કરતા હતા. તો ત્યાં અચાનક એક ઈસમ આવ્યો જેનું નામ છે કિશોરભાઈ બાવસનભાઈ જસાણી, અને એમનો ભાઈ છે જીતુભાઈ બાવસનભાઈ જસાણી. અને કિશોરભાઈના હાથમાં તલવાર હતી અને તલવાર વડે મારા પર હુમલો કર્યો, અને જૂની અદાવતના કારણે આ બધું બન્યું છે. અને આજથી ટૂંક સમય પહેલાં એ અમારી દુકાને વાળ દાઢી અને કલર આવું બધું કામ કરાવવા આવતા અને પૈસા ન દેતા. એટલે અમે એને કીધેલું કે પૈસા આપીને જાઓ, અને એ એવું કીધું કે તારે અહીંયા દુકાન ચલાવવી હોય તો પૈસા દેવામાં નહીં આવે, જ્યાં સુધી દુકાન ચલાવીશ ત્યાં સુધી મને મફતમાં કામ કરી દેવું પડશે. એવી રીતે અમને દાબ ધમકી અને ધાક ધમકી આપતા, અને દુકાન ખાલી કરવાની પણ અવારનવાર ધમકી આપતા. એટલે આવો ત્રાસ એનો બહુ વધી ગયેલો. તો આવી ઘટના ઘટતા મેં 100 નંબર પર ફોન કરેલો, તો પોલીસ પણ ઘણો બધો સમય થઈ ગયો એટલે આવેલી નહીં. એ પછી મેં તાત્કાલિક 108ને ફોન કર્યો, અને 108 તો તરત જ આવી ગઈ હતી. અને એ બાદ અમને કામરેજ હોસ્પિટલે લાવ્યા. એ બદલ અમને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા, અને ત્યાં અમારી સારવાર થઈ છે. ક્યાં તમને વાગ્યું છે? અને મને અહીંયા આ જમણા હાથ પર મારે એને તલવારનો ઘા કર્યો છે. કિશોરભાઈ બાવસનભાઈ જસાણીના હાથમાં તલવાર હતી, અને તલવારના ઘા મારા પર કર્યા છે. ઉપરા છપરી ઘણા બધા ઘા કર્યા છે. અને પછી બચાવ અંગે અમે બંને ભાઈઓ ત્યાંથી દોડીને 1-1.5 કલાક દુકાન રેડી મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. તો કામરેજ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ દાખલ કરી છે, અને હાલ પોલીસ કાયદાકીય રીતે એનું કામ કરી રહી છે, અને બંને આરોપી જેલમાં છે.